આપણા જીવનમાં વચનો અને કરારોનું શું મહત્વ છે? કદાચ આપણે રોજ તેના વિશે બહુ વિચારતા નથી, પણ ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ જે ઈશ્વર અને માનવજાત વચ્ચેના સંબંધને વ્યાખ્યાયિત કરતા 3 મહાન કરારોની વાત કરે છે. આ કોઈ એક વચનની વાર્તા નથી, પણ એક આખી વિકસતી ગાફા છે. તો અહીં મુખ્ય સવાલ એ છે કે શું આ સંબંધ હંમેશા એક સરખો જ રહ્યો, કે પછી સમય જતાં એમાં કોઈ મોટો ફેરફાર આવ્યો? ચાલો આપણે આ સ્ત્રોતોના આધારે આ વાતને ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ કે આ સંબંધની ગાથા કેવી રીતે આગળ વધતી ગઈ. આ આખી સફર જાણે 3 રોમાંચક ભાગમાં વહેંચાયેલી છે. પહેલો છે નિયમ, બીજો છે કૃપા અને ત્રીજો છે સત્ય. દરેક તબક્કો પાછલા તબક્કા પર કેવી રીતે બંધાયેલો છે અને સંબંધને કેવી રીતે વધુ ઊંડો બનાવે છે તે જાણવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો આ વાર્તાના પહેલા ભાગથી શરૂઆત કરીએ. આ એ પાયાનો કરાર છે જેણે સંબંધ માટે એક પાયો નાખ્યો, જેને કહેવાય છે નિયમનો કરાર. જુઓ, આ સ્ક્રીન પર જે ટેબલ દેખાય છે એને આપણો રોડમેપ સમજી લો. આપણે એક પછી એક આ 3 કરારોની દુનિયામાં જઈશું અને એના મુખ્ય તત્વોને સમજીશું. તો ચાલો સૌથી પહેલા ડાબી બાજુના કોલમ એટલે કે પ્રથમ કરારથી શરૂઆત કરીએ. તો આ પહેલો કરાર દૂતો અને મૂસા મારફતે આવ્યો. એનો પાયો હતો નિયમ, એટલે કે શું કરવું અને શું ન કરવું તેની એકદમ સ્પષ્ટ યાદી. પણ એનો હેતુ પાપને દૂર કરવાનો નહોતો, પણ એને ઉજાગર કરવાનો હતો, એને બતાવવાનો હતો. આના લીધે જે સંબંધ બન્યો એ સેવકની ભાવનાવાળો હતો, એટલે કે આ સંબંધ ડર પર આધારિત હતો. જેમ કોઈ સેવક સજાના ડરથી માલિકની આજ્ઞા માને, બસ એ જ રીતે લોકો નિયમોનું પાલન કરતા હતા. હવે અહીં દોષારોપણ શબ્દનો અર્થ સજા નથી. એને એક અરીસાની જેમ સમજી શકાય. નિયમ એક અરીસો હતો જે ફક્ત એટલું બતાવતો હતો કે ચહેરા પર ડાઘ ક્યાં છે. એ અરીસો ડાઘને સાફ નહોતો કરતો, ફક્ત એનું ભાન કરાવતો હતો કે સમસ્યા છે. આ એક વાક્ય આખા પ્રથમ કરારનો સાર કહી દે છે. તેણે સમસ્યાને ઓળખી પણ તેનું સમાધાન ન આપ્યું. તેણે રોગનું નિદાન તો કરી દીધું, પણ એનો કોઈ ઇલાજ સૂચવ્યો નહીં, અને આ જ એની મર્યાદા હતી. અને બસ અહીંથી વાર્તામાં એક જબરદસ્ત વળાંક આવે છે. ક્રૂસ એ કેન્દ્રીય ઘટના છે, જેણે નિયમના યુગને પૂરો કરીને કૃપાના એક નવા યુગની શરૂઆત કરી. અહીંથી બધું જ બદલાઈ જાય છે. ચાલો ફરીથી આપણા એ જ નકશા પર એટલે કે ટેબલ પર પાછા ફરીએ. હવે જુઓ કે વાર્તા કેવી રીતે એક નવો વળાંક લે છે. હવે આપણે વચ્ચેના કોલમ પર ધ્યાન આપીશું. પહેલા કરારની જે મર્યાદાઓ હતી તેને બીજા કરારમાં કેવી રીતે દૂર કરવામાં આવી છે એ જોવું ખરેખર ખૂબ જ રોમાંચક છે. અહીં પરિવર્તન કેટલું મોટું છે. મધ્યસ્થી હવે દૂતો નથી, પણ ખુદ પુત્ર છે. પાયો હવે નિયમ નથી, પણ ક્રૂસ છે. અને ઉદ્દેશ્ય પાપ બતાવવાનો નથી, પણ પાપને માફ કરવાનો છે. આ બધાનો સાર છે કૃપા. કૃપા એટલે એવી ભેટ જે મેળવવાને આપણે કદાચ લાયક નથી, છતાં આપણને મળે છે. એ કોઈ શરત વગરનો પ્રેમ છે. આ પરિવર્તન સૌથી મોટું અને સૌથી ઊંડું છે. સંબંધ હવે ડરનો નથી રહ્યો, પણ પ્રેમનો બની ગયો છે. હવે માનવજાત સેવક નહીં, પણ પરિવારનો એક સભ્ય છે. આને દત્તક પુત્રની ભાવના કહેવાય છે, જ્યાં આજ્ઞાનું પાલન સજાના ડરથી નહીં, પણ પિતા માટેના પ્રેમ અને આદરથી આવે છે. તો ઉદ્ધાર એટલે શું? ચાલો એને એક ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે કોઈના પર ખૂબ મોટું દેવું છે અને તે ચૂકવી જ નથી શકતું, અને અચાનક કોઈ આવીને એ બધું જ દેવું ચૂકવી દે. ઉદ્ધાર કંઈક આવું જ છે. નિયમે જે પાપનું દેવું જાહેર કર્યું હતું તે અહીં ચૂકવી દેવામાં આવ્યું છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ વાર્તાના છેલ્લા અને ત્રીજા તબક્કામાં. આ નવો કરાર ક્રૂઝના વચનને કેવી રીતે પૂર્ણ કરે છે અને સંબંધને એક સંપૂર્ણપણે નવા સ્તરે લઈ જાય છે, ચાલો જોઈએ. અને હવે આપણી સફર એના અંતિમ મુકામ પર છે. ચાલો આપણા નકશા પર છેલ્લી નજર નાખીએ અને જોઈએ કે આ નવો કરાર આપણને ક્યાં લઈ જાય છે. હવે જમણી બાજુનો છેલ્લો કોલમ પ્રકાશિત થયો છે. અહીં માર્ગદર્શક હવે કોઈ બહારની નિયમ પુસ્તિકા નથી, પણ અંદર રહેલો પવિત્ર આત્મા છે. હવે કોઈ બહારથી નિયમોનું પાલન નથી કરાવતું, પણ અંદરથી જ એક અવાજ સાચો રસ્તો બતાવે છે. અને ઉદ્દેશ્ય ફક્ત પાપની માફી નથી, પણ પાપ પર જીત મેળવવાની શક્તિ આપવાનો છે. આ કરારનું મૂળ તત્વ છે સત્ય. આત્માનો નિયમ શું છે? એને એક ઇન્ટરનલ કંપાસ જેવું સમજી શકાય, જે હંમેશા સાચી દિશા બતાવે છે. એ આપણને ફક્ત નિયમોનું પાલન કરવા માટે દબાણ નથી કરતું, પણ પ્રેમથી અને સાચી રીતે જીવવા માટે અંદરથી જ પ્રેરણા આપે છે. તો સવાલ એ થાય કે આ નવા આંતરિક કરારનું પરિણામ શું આવ્યું?
સ્ત્રોતો અનુસાર તે મંડળીની રચના તરફ દોરી જાય છે, એટલે કે વિશ્વાસીઓનો એક જીવંત સમુદાય. આને આપણે સરળ ભાષામાં સમજીએ તો મંડળી એવા લોકોનો સમુદાય છે જેમણે આ સત્યને સ્વીકાર્યું છે. તેઓ માત્ર વિશ્વાસ નથી કરતા, પણ પોતાના જીવન દ્વારા તેની સાક્ષી પણ આપે છે. અને આ રીતે તેઓ આ સત્યના પ્રકાશને આગળ ફેલાવે છે. આ રીતે મંડળી માત્ર કોઈ સંસ્થા નથી, એ તો આ ત્રણેય કરારોની લાંબી સફરનું અંતિમ પરિણામ છે. એવા લોકોનો સમુદાય જે હવે ડરના બંધનમાં નથી, પણ ઈશ્વર સાથે સીધા અને પ્રેમાળ સંબંધમાં જીવે છે. ચાલો તો હવે આ આખી કથાનો સારાંશ જોઈએ. આ એક એવી યાત્રા છે જે બાહ્ય નિયમો અને ડરથી શરૂ થઈને આંતરિક પ્રેમ અને શક્તિમાં પરિણમે છે. આ સમયરેખા આખી પ્રક્રિયાને એકદમ સ્પષ્ટપણે બતાવે છે. નિયમે સમસ્યા ઓળખી, ક્રુસે તેનું સમાધાન આપ્યું, અને આત્મા એ સમાધાનને વાસ્તવિક જીવનમાં જીવવા માટેની શક્તિ આપે છે. આ એક સંપૂર્ણ અને તાર્કિક પ્રગતિ છે. આ એક વાક્ય આખી સફરનો સારાંશ આપી દે છે. તે નિયમના યુગ અને કૃપા સત્યના નવા યુગ વચ્ચેનો જે મુખ્ય તફાવત છે તેને એકદમ સ્પષ્ટ કરે છે. જો આ આખી વાતમાંથી 3 સૌથી અગત્યની બાબતો યાદ રાખવી હોય તો તે આ છે. સંબંધ બહારથી અંદર તરફ ગયો, ડરનું સ્થાન પ્રેમે લીધું, અને અંતિમ ધ્યેય ફક્ત પાપની માફી નથી, પણ આત્મા દ્વારા સત્યમાં જીવવાની શક્તિ મેળવીએ છે. અને અંતે આપણે આ એક વિચાર સાથે વિરામ લઈએ. આ માત્ર એક ઐતિહાસિક વાર્તા નથી, પણ આપણા પોતાના જીવન માટે પણ એક માર્ગદર્શિકા બની શકે છે. શું આપણે ડરથી જીવીએ છીએ કે પ્રેમથી? શું આપણું જીવન બાહ્ય નિયમોથી ચાલે છે કે પછી આંતરિક પ્રેરણાથી? આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે. અમારી સાથે જોડાવા બદલ આભાર.